ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ યાદશક્તિને વધારનાર અને વજન ઘટાડનાર અનફ્લેવર અને કોકો ફ્લેવર હોમમેડ પ્રોટીન પાવડર રેસીપી, જેને તમે ગરમ દૂધ અથવા ઠંડા દૂધમાં બનાવીને લઈ શકો છો. નાના અને મોટા બધા જ આ પ્રોટીન ડ્રિંક લઈ શકે છે, જે ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી હેવી બોટમ પેનમાં 1 કપ બદામ, ફેરવતા જઈ મીડિયમ ટુ લો ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરીએ. 1 થી 2 મિનિટમાં બદામ રોસ્ટ થઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈએ. તે જ પેનમાં મેં લીધા છે અડધો કપ કાજુ, સાથે અડધો કપ અખરોટ, સાથે 1/4 કપ પિસ્તા, ફેરવતા જઈ અને ડ્રાય રોસ્ટ કરીએ. 1 થી 1.5 મિનિટમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે. પ્લેટમાં લઈ લઈએ. તે જ પેનમાં 2 ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ, 2 ટેબલસ્પૂન મગજતરીના સીડ્સ, 2 ટેબલસ્પૂન સનફ્લાવર સીડ્સ લીધા છે. ગેસની લો ફ્લેમ પર રોસ્ટ કરીએ. 1 મિનિટમાં સીડ્સ રોસ્ટ થઈ ગયા છે. પ્લેટમાં લઈ લઈએ. સાથે મેં લીધા છે 1 કપ મખાના. સતત ચલાવતા જઈ અને રોસ્ટ કરીએ. 1 મિનિટ પછી મખાના રોસ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. મખાના પ્લેટમાં લઈ લઈએ. બધી જ સામગ્રી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈશું. 15 થી 20 મિનિટમાં રોસ્ટ કરેલી સામગ્રી ઠંડી થઈ ગઈ છે. મિક્સચર જારના સૌથી નાના જારમાં લઈ પલ્સ મોડ એટલે કે મિક્સચર ચાલુ બંધ કરીને પીસી લઈએ. તૈયાર થયેલો પાવડર સ્ટ્રેનરમાં લઈ સારી રીતે ચાળી લઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખીશું, મિક્સચર એક જ ડાયરેક્શનમાં નથી ચલાવવાનું, નહીંતર ડ્રાયફ્રૂટમાંથી તેલ અલગ થઈ જશે. હોમમેડ પ્રોટીન પાવડર તૈયાર છે. આમાંથી થોડો પ્રોટીન પાવડર કોકો ફ્લેવરમાં બનાવું છું, એટલે તૈયાર થયેલા પાવડરમાંથી 1 કપ જેટલો પાવડર બોલમાં લઈ 2 ટેબલસ્પૂન કોકો પાવડર સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે અનફ્લેવર પ્રોટીન પાવડર અને કોકો ફ્લેવર પ્રોટીન પાવડર તૈયાર છે. આ પાવડર એરટાઇટ જારમાં લઈ અને ફ્રીઝમાં 5 થી 6 મહિના અને બહાર રૂમ ટેમ્પરેચર પર 1 થી 2 મહિના માટે તમે સ્ટોર કરી શકો છો. પ્રોટીન ડ્રિંક બનાવવા ગેસની ફ્લેમ ઓન કરી 1/2 કપ જેટલું દૂધ ગરમ કરવા રાખ્યું છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર દૂધમાં એક બોઇલ આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ગરમ કરેલું દૂધ કપમાં લઈએ. તેમાં 2 ટેબલસ્પૂન અનફ્લેવર પ્રોટીન પાવડર સાથે 1 ટેબલસ્પૂન મધ એડ કરીને મિક્સ કરીશું. તમારે મધના બદલે મિશ્રીનો પાવડર લેવો હોય તો તમે લઈ શકો છો. પ્રોટીન ડ્રિંક સર્વિંગ માટે તૈયાર છે. તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ હોમમેડ પ્રોટીન પાવડર રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.